સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે અને હવે તો ઘટી પણ રહ્યા છે. 1,86,000 સુધી સોનાનો ભાવ પહોંચી ગયો હતો, જ્યારે ચાંદી 4 લાખે પહોંચી ગઈ હતી. પરંતુ માત્ર 24 થી 48 કલાકની અંદર બંનેના ભાવ ઘટી ગયા. પરંતુ એક પ્રશ્ન થયો હશે ને કે શા માટે થઈને સોના અને ચાંદીના ભાવ સતત વધઘટ થઈ રહ્યા છે, અને ખાસ કરીને હમણાં જ આ વધઘટ વધારે થઈ ગઈ છે. હવે સોના અને ચાંદીનું કારણ શું છે વધવાનું, આ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ V2 ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે કે જેને જ કારણે હમણાં સોના અને ચાંદીના ભાવ ધડામ કરીને ઓછા થઈ ગયા. તો એનું કારણ છે, સૌથી મોટું કારણ છે પ્રોફિટ બુકિંગ. આ પ્રોફિટ બુકિંગ શું છે? સામાન્ય રીતે શું થતું હોય છે કે જ્યારે કોઈ પણ વસ્તુના ભાવ, અને એમાં પણ ખાસ કરીને સોના અને ચાંદીના ભાવ જ્યારે વધતા હોય છે ત્યારે ટ્રેડર્સ નફો કમાવા માટે ખાસ કરીને સોના અને ચાંદીના વેચાણ કરવા લાગે છે અને એનાથી એ નફો કમાય છે. અને જ્યારે માર્કેટમાં સોનું આવી જાય છે, ચાંદી આવી જાય છે, ત્યારે એની જે સપ્લાય છે એ વધી જાય છે અને જેને જ કારણે એની માંગ ધીરે ધીરે ઘટવા લાગે છે. આ મુખ્ય કારણ છે કે જેને જ કારણે સોના અને ચાંદીના ભાવ ધડામ કરીને અત્યારે ઘટ્યા છે. બીજું કારણ જે સમજવા જેવું છે, અમેરિકાની જે સેન્ટ્રલ બેંક છે એની અંદર એક વ્યક્તિની નિમણૂક થવાની છે એ વાતની ખાલી અટકળ ચાલી રહી છે, જેને જ કારણે સોના અને ચાંદીના ભાવ વધઘટ થઈ રહ્યા છે. અમેરિકાની સેન્ટ્રલ બેંકના ચેરમેન તરીકે કેવિન વોર્શની નિમણૂકની અટકળોએ બજારમાં ભારે હલચલ મચાવી છે. તેઓ વ્યાજ દરોમાં ઘટાડો કરવાના અને આર્થિક નીતિઓમાં મોટા ફેરફારોના સમર્થક માનવામાં આવે છે. હવે આને થોડુંક લોજિક સાથે સમજવું પડશે. જ્યારે પણ વ્યાજ દરોમાં ઘટાડો થતો હોય છે ત્યારે લોકો શું કરતા હોય છે, આરડી, એફડી આ બધી વસ્તુમાં રોકાણ નથી કરતા હોતા. તે ખાસ કરીને એવી વસ્તુમાં રોકાણ કરતા હોય છે કે જે આગળ જઈને એમને નફો આપી શકે. અને અત્યારે છે સોનું અને ચાંદી. સોનું અને ચાંદીમાં લોકો જેટલા રોકાણ કરતા રહેશે એટલા જ ભાવ વધારે વધતા રહેશે. ત્રીજું અને મુખ્ય કારણ, અમેરિકી ડોલર સતત વધી રહ્યો છે અને સતત મજબૂત થઈ રહ્યો છે, અને જેની સામે આપણો જે રૂપિયો છે એ નબળો પડી રહ્યો છે. સોનાના ભાવનો ડોલર સાથે સીધો સંબંધ છે. જ્યારે અમેરિકી ડોલર ઇન્ડેક્સ મજબૂત થાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મોંઘું પડે છે, જેના કારણે તેની માંગમાં ઘટાડો થાય છે અને પરિણામે ભાવ નીચે આવે છે. હાલમાં ડોલરમાં આવેલી મજબૂતી સોનાના ભાવ ઘટાડાનું મોટું કારણ છે. અને આને પછીનું જે કારણ છે એ સમજવા જેવું એટલા માટે છે કે ચાંદીના ભાવ વધી રહ્યા છે એની પાછળનું એક મુખ્ય દેશ છે અને એ છે ચીન. ચીને હમણાં એમની પોલિસીમાં કેટલાક ફેરફારો કર્યા છે. ચીન એક એવો દેશ છે કે જે સૌથી વધારે પ્રમાણમાં ચાંદીનું એક્સપોર્ટ કરે છે. પરંતુ ચીને જાન્યુઆરી 2026ની ચાંદીની નિકાસ માટેની એમની જે સિસ્ટમ છે એને બદલાવી નાખી છે. એનો મતલબ સીધો એવો થયો છે કે ચાંદીની જે નિકાસ થતી હતી એ ધીરે ધીરે ચીન ઓછી કરી નાખશે. અને જ્યારે આવું થાય છે ત્યારે વૈશ્વિક માર્કેટમાં ચાંદીની અછત થાય છે, અને જ્યારે કોઈ પણ વસ્તુની અછત થાય છે ત્યારે એના ભાવ વધવાના જ છે. આના પછીનું જે કારણ છે એ છે યુદ્ધની સ્થિતિ, અને એમાંથી જે રાહત મળે છે એને જ કારણે ક્યાંક ને ક્યાંક ભાવ વધઘટ થતા હોય છે. જ્યારે વૈશ્વિક માર્કેટની અંદર, વૈશ્વિક બજારની અંદર ખાસ કરીને વૈશ્વિક રીતે યુદ્ધની સ્થિતિ કોઈ પણ દેશમાં થતી હોય છે, એમાં પણ ખાસ કરીને બે મોટા દેશો વચ્ચે, ત્યારે શું થતું હોય છે કે લોકો ખાસ કરીને એ વસ્તુમાં રોકાણ કરવા લાગતા હોય છે કે જેમાંથી એમને ફાયદો થવા લાગે. રશિયા, ચીન, ઈરાન, અમેરિકા આ બધા જ દેશોમાં અત્યારે હાલ શું સ્થિતિ છે? ખાસ કરીને યુદ્ધની સ્થિતિ છે. હવે આ સમય દરમિયાન હવે લોકો સોના અને ચાંદી વધારે રોકાણ કરવા માંગે છે, અને જેટલું રોકાણ કરશે એટલા ભાવ વધતા રહેશે. બીજું આની અંદર સમજવા જેવું એ છે કે અત્યારે શું છે, અત્યારે શાંતિની વાટાઘાટો ફરીથી એકવાર શરૂ થઈ ગઈ છે, અથવા સકારાત્મક સમાચાર આવે સોનાના ભાવ તરત જ નીચે જઈ શકે છે. ભારતમાં સોનાની કિંમત વૈશ્વિક ભાવ પર જ નહીં, પરંતુ USD INR એટલે ડોલર સામે રૂપિયાના મૂલ્ય અને આયાત જકાત પર આધાર રાખે છે. હવે 2026નું બજેટ રજૂ થવાનું છે. હવે 2026-27નું જે બજેટ રજૂ થશે એની અંદર જો ડ્યુટીને ઓછી કરવામાં આવશે તો ચોક્કસથી આગળના સમયમાં સોનું અને ચાંદી બંને સસ્તી થઈ શકે છે. જો કે ઘણા નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે સોનાનો ભાવ 9 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. એના ઉપર અમે ઓલરેડી એક વિડીયો બનાવી નાખ્યો છે, એ તમે ડિસ્ક્રિપ્શન એની અંદર લિંક રહેલી છે, તમે ત્યાંથી ડાયરેક્ટ એ વિડીયોને પણ જોઈ શકો છો. પરંતુ આગળના સમયમાં સોના અને ચાંદીના ભાવ ક્યાં પહોંચે છે એના ઉપર હવે સૌ કોઈની નજર રહેશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે સોના અને ચાંદીના ભાવ કેટલા વધી શકે છે અને ક્યાં પહોંચી શકે છે? શું ફરીથી આ સોના અને ચાંદીના ભાવ ઘટી શકે છે? તો કેટલા ઘટી શકે છે? અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.